મધુ શર્મા કોઈતરી અઢી ફૂટના નહોતા, તારો બાપ 6 ફૂટના હતા. અને સ્વાભિમાનની જે શૌર્યગાથા એને રચી છે ને એ ઇતિહાસમાં અમર છે. અને હા, તું કહેશો કે બ્રિટિશરો ભેગા બરોબર, પણ બ્રિટિશરો એની શૌર્યની કદર કરી હતી. એ યોદ્ધાઓ હતા અને ધૂળ ચાટતા કરી દેતા હતા. તારે એના માથેથી તારે એ નક્કી કરવાનું હોય કે જો એ સમયમાં 28,000ને કાપી નાખતા હોય અને ભારત દેશની ગુલામ બન્યો હોય તો તેથી તને એવું કાં ના આવડ્યું કે ભાઈ આ શૌર્યવંતા મહાન સૈનિકોને આ કોણે હથિયાર વંચિત કર્યા હતા? હથિયાર હોત તો તારો બાપ ભારત ગુલામ ના બનત, કારણ કે અમે એ સમ્રાટ અશોકના વારસદાર છીએ. એટલે તારી મર્યાદામાં રહે, તારી ભરે તો બહુ, પણ તું આજે બોલે છે ને એ એક આ સ્વાભિમાન મૂચને તા દઈને કહું કે અમારા બાપની દેન છે કે તું બોલસ, બાકી તને બોલવાનો અધિકાર નહોતો. અને ક્યાંની ક્યાં પડ્યું નહોતું. એટલે જાહેર છે કે તને બળતરા થાય, પણ આ બળતરામાં તારી માથે હું થાય ને એ હજી તને ખબર નથી. કારણ કે અમે એના વારસદાર છે. કાપવા ઉપર ઉતરી આવીએ તો મહાર સૈનિકો બની જાય, અને કાયદા ઉપર ઉતરી આવીએ તો તને સુપ્રીમ કોર્ટ પણ જામીન ના દે એટલી તાકાત ધરાવીએ છીએ. એટલે હવે આવનારા દિવસોમાં હવે કોર્ટમાં તૈયાર રહેજે જવાબ દેવા.